ભારતના ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર તારીખ 1 જાન્યુઆરી 2024ની લાયકાત તારીખના સંદર્ભમાં વલસાડ જિલ્લામાં મતદાર યાદીની ખાસ સંશોધિત સુધારણા SIR 2024 પ્રક્રિયા અંતર્ગત આજરોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને કલેક્ટરલી ખાતે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે વલસાડ જિલ્લામાં ધરમપુર, પારડી, કપરાડા અને ઉમરગામ એમ કુલ 5 વિધાનસભા મત વિસ્તારોમાં 2025ની મતદાર યાદી મુજબ કુલ 13,85,507 મતદારો નોંધાયા છે. જિલ્લામાં તારીખ 14 ડિસેમ્બર 2025 સુધી 100% ડિજિટાઇઝેશનની કામગીરી કટ જિલ્લામાં તારીખ 14 ડિસેમ્બર 2025 સુધી 100% ડિજિટાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ એક મતદાન મથક પર 1200થી વધુ મતદારો ન રહે તે હેતુસર મતદાન મથકોનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. પરિણામે જિલ્લામાં અગાઉના 1,359 મતદાન મથકો વધીને હવે 1,544 મતદાન મથકો થશે. સૌને નમસ્કાર. ઇલેક્શન કમિશનના ઇન્સ્ટ્રક્શનથી 4 નવેમ્બરથી આપણા જિલ્લામાં SIRની કામગીરી શરૂ થઈ હતી, જેનો પહેલો તબક્કો આજની તારીખે પૂરું કરવામાં આવ્યો છે. આજની તારીખે ડ્રાફ્ટ રોલ પબ્લિશ કરવામાં આવ્યો છે. એના વિશે હું એક ટૂંકમાં માહિતી આપીશ. આપણા જિલ્લામાં 2025ની મતદાર યાદી પ્રમાણે ટોટલ ઇલેક્ટર્સ 13,85,507 એટલા ઇલેક્ટર્સ હતા. આમાં છેલ્લા એક મહિનામાં જેટલું કામ થયું છે એના પ્રમાણે 11,49,110 11,59,110 83.66% એટલા ફોર્મ્સ BLOની કામગીરીથી પરત મેળવવામાં આવ્યા છે. યાની એટલા લોકો એન્યુમરેશન ફોર્મ સાઇન કરીને પરત સિસ્ટમને આપ્યા છે. તો એટલા બધા લોકોનું અત્યારે ડ્રાફ્ટ યાદી પબ્લિશ થઈ રહી છે. 13,85,507માંથી આ માઇનસ કરીએ તો 2,26,397 દેટ ઇઝ 16.34% એટલા લોકોનું નામ ડિલીટ થઈ રહ્યું છે અત્યારની સ્થિતિએ ઇલેક્ટોરલ રોલમાંથી. આજના દિવસે જો મતદાર યાદી ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થઈ રહી છે આમાંથી હું તમને વિગત આપીશ તો 47,000ના અપ્રોક્સિમેટલી ડેથના કારણે ડિલીટ થઈ રહ્યા છે, 39,000 એબસેન્ટના કારણે ડિલીટ થઈ રહ્યા છે, 1,25,500 પરમાનન્ટલી શિફ્ટેડ છે, 9,000ની આજુબાજુ બીજા કોઈ કારણો છે. એના પ્રમાણે આ વિગત તમને મળી જશે. જેટલા ફોર્મ્સ કલેક્ટ કર્યા છે આમાંથી 1,65,451 આ ફોર્મ્સ છે જેમાં નો મેપિંગ છે. નો મેપિંગ માનને 1,65,000 લોકો એવા છે જેના પોતાનું કે એમના કોઈ માતા પિતાનું કે એમના કોઈ ગ્રાન્ડ પેરેન્ટ્સનું નામ 2002ની જો SIRની મતદાર યાદી હતી એમાં નામ નથી હતું. તો અત્યારે આ જો 1,65,450 લોકો છે આ બધા લોકોને ERO તરફથી નોટિસ આપવામાં આવશે. એમનું આ બધા 1,65,000 લોકોનું નામ મતદાર યાદીમાં આજે પબ્લિશ થઈ રહ્યો છે, લેકિન ચૂંકી એમનું નામ 2002ની મતદાર યાદીમાં નથી હતું એના પ્રમાણે આ લોકોને નોટિસ આપવામાં આવશે અને નોટિસના જવાબ આપવા માટે એ લોકો માટે 18 જાન્યુઆરી સુધીનો એ લોકોના માટે પાસે ટાઈમ છે અને એના જવાબ આધારિત પછી ERO નિર્ણય લેશે કે એમનું નામ ફાઇનલ મતદાર યાદીમાં પબ્લિશ થશે કે નહીં થશે. અને એના માટે ERO 10 ફરવરી સુધી નિર્ણય લેશે અને પછી 17 ફરવરીના દિવસે ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. આ જો આખી કામગીરી છે આમાં બધી એટલી કારણ કે 1,65,000 હિયરિંગ આપવાની થાય છે બધા લોકોને, તો એના માટે એડિશનલ EROની નિમણૂક કરવામાં આવી છે અને આપણા જિલ્લામાં ટોટલ 127 એડિશનલ EROની નિમણૂક કરવામાં આવી છે. એ લોકો હિયરિંગ લેશે અને પછી EROને એક રિપોર્ટ સબમિટ કરશે. એના સિવાય આપણે જિલ્લામાં અત્યાર સુધી 1,359 એટલા પોલિંગ સ્ટેશન હતા અને અત્યારે જો પુનર્ગઠન થયું છે કારણ કે એક પોલિંગ સ્ટેશનમાં કમિશનની ગાઈડલાઈન મુજબ 1200 મતદાર રહેવા જોઈએ, તો એના આધારે પુનર્ગઠન થયું છે અને 185 પોલિંગ સ્ટેશન વધારવામાં આવ્યા છે અને આના પછી અત્યારે આપણી પાસે ટોટલ પોલિંગ સ્ટેશન થઈ જશે 1,544. તો આ અત્યાર સુધીની માહિતી છે. છેલ્લા જો મહિનામાં કામ થયું હતું આમાં બધા BLOએ બહુ સરસ કામગીરી કરી છે. બધા ERO લેવલ ઉપર એકદમ સારી કામગીરી થઈ છે અને કન્ટિન્યુઅસ દરેક સ્ટેજ ઉપર મારા DO ઓફિસમાં પોલિટિકલ પાર્ટી સાથે 3-4 મિટિંગ થઈ છે કે કોઈને કોઈ વાંધો છે તો DO ઓફિસને જાણ કરી દે. ERO લેવલ ઉપર પોલિટિકલ પાર્ટી સાથે મિટિંગ થઈ છે. અત્યાર સુધી વલસાડ જિલ્લામાં કોઈ પોલિટિકલ પાર્ટીની કોઈ કમ્પ્લેન્ટ આવી નથી અને કામ સારી રીતે થયું છે. અને છેલ્લા તબક્કામાં જેટલા પણ BLOs હતા એની મિટિંગ કરવામાં આવી હતી. BLAs દર પાર્ટીના જો બૂથ લેવલ એજન્ટ હોય છે આ બધા લોકોની મિટિંગ BLO સાથે કરવામાં આવી હતી. એના પિક્ચર્સ અને એના મિનિટ્સ ઓફ મિટિંગ પણ BLOની એપ ઉપર અપલોડ કરવામાં આવ્યા હતા અને ઈચ્છનીય છે કે આવતા એક મહિનાની જો કામગીરી છે એમાં પણ બધાનો સહકાર મળે. ધન્યવાદ.